તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 નું પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું એ પાઠ ભણીશું. તો અહીંયા આપણે શરૂ કરીએ. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશી, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. ઓહ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું એટલે કે વસ્તુનું વજન કેટલું થશે? તો એ લોકો જોઈ છે કે આ વસ્તુનું સામાનનું વજન કેટલું છે. તો જો અહીંયા જે વસ્તુ આપેલી છે એનું કેટલું છે, તો ઘઉંના 1 કોથળાનું વજન 100 કિલોગ્રામ છે, ચોખાના 1 કોથળાનું વજન 35 કિલોગ્રામ છે, પાણીની ટાંકી 50 કિલોગ્રામની છે, કબાટ 70 કિલોગ્રામનો છે, 1 ટેબલ 10 કિલોગ્રામનું છે, 1 ખુરશી 5 કિલોગ્રામની છે, 1 ગાદલું 20 કિલોગ્રામનું છે, વાંસની નિસરણી 10 કિલોગ્રામની અને માટલા અને તવા 10 કિલોગ્રામના છે. આટલું છે. તો હવે આ બધું જે વજન છે એ લોકોએ ભર્યું, તો ઘઉંના કોથળા ને બધું ભર્યું, તો એ લોકોએ ટોટલ કેટલું ભર્યું? તો કે પાણીની ટાંકી 1 ભરી તો 50 કિલોગ્રામ, ઘઉંના કોથળા 5 ભર્યા તો 100 ગુણ્યા 5 એટલે 500 કિલોગ્રામ, ટેબલ 3 ભર્યા તો 3 ગુણ્યા 10 એટલે કે 30 કિલોગ્રામ, કબાટ 1 તો 70 કિલોગ્રામ, ખુરશી 4 ગુણ્યા 5 એટલે 20 કિલોગ્રામ, ગાદલા 2 ગુણ્યા 20 એટલે 40 કિલોગ્રામ, ચોખાના કોથળા 105, વાંસની નિસરણી 10, અને આવી રીતે ટોટલ કેટલું 835 કિલોગ્રામ વજન ભરી દીધું એ લોકોએ. તો કેટલું ભર્યું? તેમણે ગાડામાં કેટલું વજન ભર્યું? તો કે 835. તેમણે ગાડામાં 835 કિલોગ્રામ વજન ભર્યું. અને ઘોડો તો કેટલો 700 કિલોગ્રામ વજન ઉચકીને જઈ શકે. તો એને તો કેટલું વધી ગયું? તો 835 માંથી આપણે 700 બાદ કરીએ તો 135 કિલોગ્રામ એ લોકોએ વધારે વજન ભર્યું હશે. હવે તેમણે ગાડામાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું. તો શું કાઢી નાખવું પડે? તો જો ઘઉંનો 1 કોથળો કાઢે તો 100 કિલોગ્રામ અહીંથી ઘટી જાય, અને ચોખાનો કોથળો 1 કાઢી નાખે તો 35 એટલે 135 કિલોગ્રામ ઓછું થઈ જાય. બરાબર? તો આપણે જોઈએ કે ઘઉંનો 1 કોથળો એટલે કે 4 કોથળા કરી દઈએ 5ની જગ્યાએ તો 400 કિલોગ્રામ થશે, અને ચોખાનો 1 કોથળો ઓછો કરીશું તો 70 કિલોગ્રામ થશે. એટલે ટોટલ આપણું 700 કિલોગ્રામ વજન બરાબર થઈ જશે. બરાબર છે? તો કઈ કઈ વસ્તુ કાઢવી જોઈએ 700 કિલોગ્રામ વધારે વજન ન થાય એટલે? તો ઘઉંનો 1 કોથળો અને ચોખાનો 1 કોથળો કાઢી નાખવો જોઈએ, જેથી વજન 700 કિલોગ્રામથી વધારે ન થાય. બરાબર છે? હવે આગળ, ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈશે, પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, 1 લાકડી, 2 ઢાંકણા, 1 જાડો દોરો. તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું. તો આ રીતે એ લોકોએ ત્રાજવું બનાવ્યું. બરાબર છે? હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો. તમે કેવી રીતે તે બનાવ્યું નીચે લખો. ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચે ખાનામાં દોરો. તો આપણે એક ત્રાજવું બનાવીએ. ચાલો, બરાબર છે? તો શું કરીશું આપણે? 1 લાકડી લઈએ. આપણે પણ 1 લાકડી લીધી. બરાબર છે? પછી શું કરીશું? આપણે અહીંયા વચ્ચે દોરી બાંધીએ. તેમની વચ્ચે એક આપણે દોરી બાંધીશું. પછી શું કરીશું? આ બે છેડે, આ બંને છેડા પર આપણે આ વચ્ચે દોરી બાંધી. હવે આ બંને લાકડીના બંને છેડે એક દોરી બાંધીએ. બરાબર છે? અહીંયા ને અહીંયા. તો આ બંને છેડે આપણે દોરી બાંધીએ. પછી એની નીચે શું આપણે લાકડીના બંને છેડે દોરીની સાથે આપણે ટોપલી બાંધીએ. અહીંયા ને અહીંયા આપણે શું ટોપલી બાંધી દઈએ. તો બંને છેડે ટોપલી બાંધી. શું બની ગયું આપણું? તો આપણું ત્રાજવું તૈયાર થઈ ગયું. સારું, ઓકે, આગળ જઈએ. હવે પ્રવૃત્તિ. મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી. કયું પલ્લું નીચે જશે તે દર્શાવતું ચિત્ર દોરો. તો આપણે અહીંયા દોરીએ. બરાબર છે? ભૂમિતિની પેટીમાં મૂકી તો પેન્સિલ અને કંપાસ મૂક્યા. બરાબર છે? તો કંપાસ વાળું નીચે જશે. બરાબર છે? પછી ભૂમિતિની પેટી એટલે કે કંપાસ બોક્સ વાળું પલ્લું નીચે જશે. હવે શું જ ભારે છે? અલગ અલગ વસ્તુની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. પહેલા અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાની નીચે લઈ જશે, અને પછી તેને ત્રાજવામાં મૂકી ચકાસો. તો આપણે જોઈએ. જો આ બાજુ કંપાસ મૂકીએ અને આ બાજુ આ બોક્સ મૂકીએ તો આ બોક્સ આપણને નીચે જશે. પછી ભૂમિતિની પેટી અને નાસ્તાનો ડબ્બો મૂકતા નાસ્તાના ડબ્બાવાળું પલ્લું નીચે જશે, કારણ કે નાસ્તો ભરેલો લઈ જાય ને, બરાબર વજનવાળું લઈ જાય. કેમ? પછી અહીંયા એક ઘડિયાળ મૂકીને અહીંયા આ શું મૂક્યું? કોળું મૂક્યું. બરાબર? તો ઘડિયાળ અને કોળું મૂકતા કોળાવાળું પલ્લું નીચે
જશે, બરાબર છે. હવે એ રીતે સૌથી ભારે શું છે? તો 3 વસ્તુઓના જૂથ બનાવો. દાખલા તરીકે રબરનો દડો, રબર, દડો અને કાગળ. ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુને તેના વજન પ્રમાણે ગોઠવો. સૌથી હલકું, બંનેની વચ્ચેનું, સૌથી ભારે. ઓછામાં ઓછા 5 ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો. તો કાગળ હલકું, બરાબર, પછી એના કરતાં ભારે રબર અને એના કરતાં ભારે દડો. તો આપણે બી એવું લખીએ. તો પેન્સિલ, કંપાસ બોક્સ અને નોટબુક. એ પેન્સિલ કરતાં કંપાસ બોક્સ વજનદાર, એના કરતાં નોટબુક. પછી એવી રીતે ચોક, ડસ્ટર અને બ્લેકબોર્ડ. એવી રીતે પેન, માપપટ્ટી અને દફતર. પછી કપ, થાળી અને તપેલી. બરાબર છે. આ રીતે એનું વજન છે. તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકશો? તો હા, એ આપણે આપણું વજન શોધી શકીશું. અને એનું વજન કેટલું થશે? આપણું પોતાનું વજન 30 કિલોગ્રામ થશે. આગળ વજનિયા બનાવી. આ પ્રવૃત્તિ જોડીમાં કરો. ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે. તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો. એક નવી સાબુની ગોટી લો. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા માટે કરો. હવે સાબુની ગોટી મૂકતા જવાનું વજન. તો સાબુનું વજન કેટલું થાય? તો સાબુનું વજન 50 ગ્રામ છે. બરાબર છે. એક સાબુ હોય તેનું વજન કેટલું? 50 ગ્રામ હોય છે. એક નાની પ્લાસ્ટિકની થેલી લો. તેને ત્રાજવામાં એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. ધીરે ધીરે તેમાં રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લાને સમતોલન કરી શકાય. આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો. હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો. તેના પર શું લખવાનું? આપણે 50 ગ્રામ એમ લખવાનું. બરાબર છે. અહીંયા 50 ગ્રામ હતું, પાછું આપણે ભર્યું એટલે 50 ગ્રામ, એટલે એ 50 ગ્રામ થઈ ગયું. બરાબર છે. જો તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકી બંને વસ્તુનું વજન સાથે કરશો તો તે વજન કેટલા ગ્રામ થશે? તો એક વજન 100 ગ્રામ થશે. હવે 150 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામના અલગ અલગ વજન બનાવો અને આના માટે જુદા જુદા વજનનો સાબુનો ઉપયોગ કરી શકો છો. 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનિયા પણ આપણે બનાવી શકીએ છીએ. તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુનું વજન કરવા માટે આપણે કરી શકીએ છીએ અને આપણે એને નોટબુકમાં લખી શકીએ છીએ. બરાબર છે. હવે જુઓ, ત્રાજવામાં કયું પલ્લું નીચે જશે? તીર દોરો અને દર્શાવો. જો અહીંયા 250, અહીંયા 40 ગ્રામ અને 25 ગ્રામ, તો કેટલું થયું? 40, 50 ને 60 એટલે 65 ગ્રામ થયું. અને અહીંયા કેટલું છે? 40 ગ્રામ અને 35 ગ્રામ, તો આ 75 ગ્રામ. તો આ પલ્લું નીચે જશે. બરાબર છે. તો હવે આ બેમાં જોઈએ. અહીંયા 75 ગ્રામ ને અહીંયા 75 ગ્રામ, બેનો સરવાળો કરીએ તો કેટલું થાય? 150 ગ્રામ. અને 140 અને 35 એટલે આ કેટલું થશે? 5 ને 175 ગ્રામ. તો કયું પલ્લું નીચે જશે? તો આ પલ્લું નીચે જશે. આ વધારે વજન જશે. હવે અહીંયા 100 ને 105 એટલે આ બેનો સરવાળો કરીએ તો કેટલું થાય? 305 ગ્રામ થાય. અને અહીંયા કેટલું થાય? 300, આ 0 0 4, અહીંયા 400 ગ્રામ થાય. એટલે આ પલ્લું નીચે જશે. એવી રીતે અહીંયા 700 ગ્રામ, 245 અને 55 ગ્રામ, તો કેટલું થશે? અહીંયા 700, 800, 900 અને 55 એટલે 1000 ગ્રામ થશે. અહીં 600, 700, 800 એટલે કયું પલ્લું? આ વધારે વજન થશે. તો કયું પલ્લું જશે? આ પલ્લું નીચે જશે. પછી અહીંયા 196 અને 20 એટલે કેટલું થશે? આ બેનો સરવાળો કરીએ તો, અને આ 197 એટલે આ 197 જ છે ને આ એના કરતાં વધારે એટલે આ પલ્લું નીચે જશે. અહીંયા 75 અને 36 અને 100 અને 63, તો આ વધારે વજન થઈ ગયું, તો આ પલ્લું નીચે જશે. બરાબર છે. તો એ રીતે આપણે શું પલ્લામાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? 1 કિલોગ્રામ બરાબર કેટલું કયું છે? આપણે આ જોયું ને, આ 1 કિલોગ્રામ થયું. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. તો આ પેલું 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે? 1 કિલોગ્રામમાં આપણે ગણીએ ને 1000 ગ્રામ હોય છે. 1 કિલોગ્રામમાં કેટલા? 1000 ગ્રામ હોય છે. ગ્રામ અને કિલોગ્રામ એવી 5 વસ્તુના નામ લખો જે આપણે મોટા ભાગે ખરીદતા હોઈએ. ગ્રામમાં હું ખરીદીએ તો જોઈએ. ગ્રામમાં ચા, એલચી, શાકભાજી, રાઈ, હિંગ એ બધું આપણે ગ્રામમાં એ કરીએ. અને કિલોગ્રામમાં શું શું? તો કે ખાંડ, ઘઉં, જુવાર, ચોખા, ગોળ એ બધું આપણે સમાન કિલોગ્રામમાં આપણે શું કરીએ છીએ? ખરીદતા હોઈએ છીએ. હવે શું ભારે છે? અને 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ, બરાબર છે. શું? તો બંનેનું વજન સરખું જ. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂનું વજન તો સરખું જ થાય. સાહેબ, તેણે વજનદાર તરબૂચ મારી પર ફેંક્યું. તેણે 1 કિલો રૂનું ઓશીકું ફેંક્યું એટલે મેં 1 કિલોગ્રામ તરબૂચ ફેંક્યું. કાલે તો આપણે કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સરખું થશે. હા ભાઈ, બંનેનું વજન સરખું, પણ બંનેની મજબૂતાઈ વધારે એટલે રૂ ના વાગે, પણ તરબૂચ આપણને માથામાં વાગે એટલે
એવી તો કોઈને મારવાનું નહીં, હા. તો લોહી નીકળી આવે પછી માથામાંથી. બરાબર છે. સારું સારું. જો અત્યાર સુધી તમે વિડીયો સબસ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમને ધોરણ 4ના 5ના 7ના 8ના 9ના 10ના દરેક જો તમે જે ધોરણમાં છો અથવા તમારા ભાઈઓ તમારા મિત્રો જે ધોરણમાં છે તો તમને ગણિત અને વિજ્ઞાનના બધા જ વિડીયો તમને જોવા મળશે. બરાબર છે. તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરશો. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, મિત્રોને શેર પણ કરશો. હા, ચાલો આગળ જઈએ. દિનેશ ખરીદી કરવા ગયો. દિનેશ એક દુકાનમાં ગયો. તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો. અનુમાન કરીને તેણે ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ અને કિલોગ્રામ લખો. તો ચાલો, ચોખા 5 શું હોય તો કિલોગ્રામ, ખાંડ 1 કિલોગ્રામ, રાઈના દાણા 10 ગ્રામ, ઘઉં 3 કિલોગ્રામ, દાળ 500 ગ્રામ, ચા 250 ગ્રામ, ચોકલેટ તો કે 25 ગ્રામ. બરાબર છે. એ રીતે આ વજન લખી શકાય. હવે કાર અને ટ્રેક્ટર. રીતુએ તેના રમકડાનું વજન કરે છે. તે જાણવા માંગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે. તમે તેને જલ્દીથી શોધવામાં મદદ કરશો. અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી ભારે શું છે? તો ટ્રેક્ટર સૌથી ભારે છે. તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? તો ટ્રેન. જો હું 2 ગાડી મૂકું તો પણ હજી શું ટ્રેક્ટર ભારે હશે? તો હા. હાથીનું વજન. એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. મહેલમાં કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યો. ઓ નહીં, હું આ દુખાવો સહન કરી શકું નહીં. આ રાજા મારતો હતો. બરાબર. અને પરંતુ લોભી રાજાએ તેને સોનું આપવા માંગતો ન હતો એટલે તેને એક યુક્તિ વિચારી. સારું, પહેલા હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. રાજાએ કીધેલું ને કે તમે મારો દુખાડો મટાડી આપે તેને હું હાથીના વજન જેટલું સોનું આપીશ. પણ આણે તો એનું વજન સાજા કરી દીધા, પણ પેલો રાજા આપવા તૈયાર ન હતો. હવે વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી, કારણ કે તેણે એની દીકરીને વાત કરી. પછી એ લોકોએ તે યુક્તિ બનાવી ને આવી રીતે હોડીમાં મૂકી અને એને હાથીનું વજન શોધી આપ્યું. ખુરશીનું વજન કેટલું? અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. બરાબર. આ વજન કાંટાથી એ ખુરશીનું વજનમાં. તો આપણે કેવી રીતે વજન શોધીશું? તો પહેલા તો શું કરશે અનામિકા? પ્રથમ તે પોતાનું વજન કરશે અહીંયા ઊભી રહીને. ત્યારબાદ તે પોતાના બંને હાથ વડે ખુરશીને ઉચકી લઈને ફરીથી વજન કાંટા પર ઊભી રહીને વજન કરશે. બરાબર. હાથમાં લઈ લેશે ખુરશીને, પછી પાછી ઊભી રહી જશે અને પાછું વજન કરશે. પછી તેણે ખુરશીનું કરેલું વજનમાંથી પોતાનું વજન બાદ કરી દેશે. તો જે વજન તેને મળે તે ખુરશીનું વજન થશે. બરાબર છે. તૂટેલા પથ્થરો. અબ્દુલ બળતણ માટે લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામનો, 5 કિલોગ્રામનો અને 6 કિલોગ્રામનો વજનના ટુકડા થઈ ગયા. બરાબર છે. હવે શું કરવું? પરંતુ અબ્દુલ હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ કરી 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન કર્યા. અહીં અબ્દુલ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેનો લાકડાનું વજન કરે છે તે દર્શાવે છે. વજનના ભરાનું 1 કિલોગ્રામ છે. એણે શું કર્યું? પહેલા તો 5 કિલોગ્રામનો ટુકડો મૂક્યો અને આ બાજુ 6 કિલોગ્રામનો ટુકડો મૂક્યો અને પછી શું કર્યું? પહેલા 5 કિલોગ્રામનો ટુકડો મૂક્યો અને પછી બાકી રહ્યું તેટલા લાકડા મૂક્યા, એટલે 2 લાકડી સરખી થાય એટલે કે 1 કિલોગ્રામનું તેનું લાકડું થયું એમ ગણાય. હવે એવી રીતે હવે તમે દર્શાવો કે અબ્દુલ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરીને વજન કરશે. 4 કિલોગ્રામ બળતણ. તો શું કરશે? 4 કિલોગ્રામ માટે પહેલા શું કરશે? તો કે પહેલા 6 કિલોગ્રામનું અહીંયા મૂકશે. બરાબર. પછી શું કરશે? એ અહીંયા લાકડા મૂકશે ને શું કરશે? 2 કિલોગ્રામ મૂકશે. એટલે 6 માંથી 2 કિલોગ્રામ જતા રહે તો એ લાકડા કેટલાના થશે? 4 કિલોગ્રામના થશે. પછી 3 કિલોગ્રામના. તો શું કરશે? અહીંયા પહેલા એ 5 કિલોગ્રામનું મૂકશે ને પછી શું કરશે? 2 કિલોગ્રામ અને લાકડા મૂકશે. એટલે 5 માંથી 2 જાય તો 3 કિલોગ્રામ એનું વજન થશે. એટલે 3 કિલોગ્રામના લાકડા આપી શકશે. 7 કિલોગ્રામના લાકડા. તો શું કરશે? 5 અને 2 કિલોગ્રામના 2 અહીંયા વજનિયા મૂકી દેશે અને અહીંયા લાકડે મૂકી દેશે. તો એ 7 કિલોગ્રામનું લાકડું એનું થઈ જશે. પોસ્ટ ઓફિસ. તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો? હા ભાઈ, હા, અમે તો પોસ્ટ ઓફિસ ગયા છે. ત્યાં લોકો શેના માટે જાય છે? ટપાલ નાખવા વાળી. શેના માટે જાય છે? ટપાલ નાખવા. ટપાલની કિંમત કેટલી? તો 5 રૂપિયા. આંતરદેશીયની કિંમત કેટલી? તો 2.5 રૂપિયા. બરાબર છે. હવે અહીંયા જે આ ટપાલની કિંમત અને ટપાલના દર આપેલા છે. માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ. 50 ગ્રામ વજનવાળા પત્ર પર
લગાવેલ ટિકિટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવશો? 50 ગ્રામ માટે કેટલા રૂપિયા ચૂકવશો આપણે? 50 ગ્રામ માટે 5 રૂપિયાની આપણે ટિકિટ ચૂકવીશું. 5 અને 3 8. બરાબર છે. પછી આકાશ ગણિત ગમત પાઠ્યપુસ્તક એ કરવા માંગે છે, એનું 200 ગ્રામ છે, તો એને 14 રૂપિયાની ટિકિટ આપવી પડશે. બરાબર. પછી ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો અને તેની પાછળની કિંમત શોધો. તો રાહુલ તેના વજન કાર્ડમાં, જો અહીંયા 2 રૂપિયાની 50, 25 રૂપિયાની રીતે અલગ અલગ છે. 25ની કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો અને તે 1, 2, 5 અને 10ની ટિકિટો હતી. આ ટિકિટોની જુદી જુદી રીતે ઉપયોગ કરી 25ની કિંમતની ટિકિટો તેણે બનાવી. શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી 25ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું ભારે પાર્સલ મોકલી શકાશે? તો આવી રીતે 2, 10, 10 અને 1ની 5ની એટલે 25નીથી મોકલી શકાશે. 5 5 5ની મૂકીને પણ 25નું પાર્સલ મોકલી શકાશે. પછી આવી રીતે 25નું કરી શકાશે, આવી રીતે 25, આવી રીતે, તો ટોટલ 350 ગ્રામ વજન લઈ જઈ શકાશે. એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકીશ? કાગડાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાગડાને પૂછ્યું, તમારું અંકગણિત સારું છે? જો હા, હું તો છું. તને એક પ્રશ્ન પૂછું, તો તારું વજન 650 ગ્રામ છે અને મારું વજન 145 ગ્રામ છે, તો આપણા બંનેનું વજન કેટલું થશે? કાગડો ગણતરીમાં હોશિયાર હતો. તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી શું થયું? તો તેણે જેવી ચાંચ ખોલી એવો દેડકો કૂદીને ભાગી ગયો. જો આરે ભાગી ગયો. કાગડાનો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો કાગડાએ જવાબ આપવા ચાંચ ખોલી તો દેડકો છટકીને ભાગી ગયો. કાગડો જવાબ આપવા માંગતો હતો તે આપણા બંનેનું વજન 650 વત્તા 145 બરાબર 795 ગ્રામ થાય એવું કહેવા માંગતો હતો. બરાબર છે. પણ એટલી વારમાં તો દેડકો તો ભાગી ગયો. હું સ્વસ્થ કે ભરાવતા. આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલ છે. બધાની ઊંચાઈ અને વજન દર્શાવેલી છે. બરાબર છે. આ ઉંમર છે 6. ટેમ્સુલાની 6 ઉંમર છે, 6 વર્ષ, 3 ફૂટ 7 ઇંચ છે અને 16 કિલોગ્રામ છે. શ્રીકુંતનું 10 વર્ષની ઉંમર છે, 4 ફૂટ 3 ઇંચ છે અને 23 કિલોગ્રામ વજન છે. રાબિયાનું 6 વર્ષની ઉંમર છે, 3 ફીટ 10 ઇંચ ઊંચાઈ છે, 17 કિલોગ્રામ વજન છે. વિનીતની 8 વર્ષની ઉંમર છે, 3 ફીટ 11 ઇંચ છે અને 19.5 કિલોગ્રામ વજન છે. કવિતાનું 9 વર્ષની ઉંમર છે, 3 ફીટ 10 કિલોગ્રામ વજન છે અને ઊંચાઈ છે 10 ઇંચ અને 20 કિલોગ્રામ વજન છે. બરાબર છે. તો હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં લખો. ચાલો આપણે લખીએ. તો રિયાનની ઉંમર 7 વર્ષ, 3 ફીટ 8 ઇંચ અને 18 કિલોગ્રામ વજન. નિલયની 6 વર્ષની ઉંમર, 3 ફીટ 7 ઇંચ ઊંચાઈ, 17 કિલોગ્રામ વજન. પ્રણવનું 10 વર્ષની ઉંમર, 4 ફીટ 1 ઇંચ ઊંચાઈ, 22 કિલોગ્રામ વજન. ઈશાની 7 વર્ષની ઉંમર, 3 ફીટ 5 ઇંચ અને 17 કિલોગ્રામ વજન. સ્વાતિની 8 વર્ષની ઉંમર, 3 ફીટ 6 ઇંચ ઊંચાઈ, 18 કિલોગ્રામ, 18.5 કિલોગ્રામ વજન થાય. સરસ. હવે અહીંયા કોયડો છે. કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે. 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન સમાન છે. બરાબર છે. આ બંનેનું પહેલા અને બંને ત્રાજવાનું વજન સમાન છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવામાંથી વજન બરાબર થશે? બરાબર છે. જો આટલું મૂકીએ તો આ સમાન, આ મૂકીએ તો આ સમાન, તો આ અને આ મૂકીએ તો કેટલી નારંગી જોઈએ? તો 4 નારંગી મૂકવી પડે. હવે ત્યાં એક સરખા કદની 3 લખોટી છે, પરંતુ એક લખોટી બીજી 2 લખોટી કરતા ભારે છે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે કઈ લખોટી હલકી છે તે શોધી શકશો? તમે ત્રાજવાનો ઉપયોગ 2 વાર કરી શકો. જો તો શું કરવાનું? પહેલા તો આ 2 મૂકીએ તો 2 સરખી થાય, તો આપણે સમજી શકીએ કે આ વજનદાર છે. આ 2 મૂકીએ અને આ જો આ પલ્લું ડૂબી વાંકું થઈ જાય તો આપણે સમજવાનું કે આ વજનદાર છે, અને આ 2 શોધીએ તો આ વજનદાર. બરાબર. તો આવી રીતે આખું આપણે લખોટીનું વજન આપણે શોધી શકીએ. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. આપણે બીજા પાઠમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે. અને લાઈક કરજો.